हाय गाइस, कैम छो बता। वेलकम टू द माय न्यू व्लॉग। तो हमारा नेचुरल कुदरती लुक देख लो। हम अजी बावे जैसे हो गए हैं। एक घर घंटी साफ करने की रहती है ना, तो ऐसा ही होता है। हवा इतनी मस्त आवे। हाल करी आ जारे आवे ने हैरान करे ने हटे नहीं એટલે આમ કરવાનું। તો અહીંયા અત્યારે ઘરઘંટીને સાફ સફાઈ તમને એક વાત કહું ગાઈસ, કહી દઉં મમ્મી? બોલો। મારે આજથી ટ્યુશન માં સ્કૂલમાં બંનેમાં વેકેશન। તમારે ઘરઘંટી સાફ થઈ ગઈ। હવે બધું મૂકી દેશું। હવે ભૂત જેવા થયા તો પાછા નાવા જઈશું। ખુશી તૈયાર થઈ ગઈ છે। ખુશી મારા દાદા બેઠા છે। એ મારે ચપ્પલ કે આગળ ગોતું, મને ગરમ લાગે એટલે। क्या आई रही ओले खुशी बैग लઈને ગઈ ને એટલે अरे यार घर नहीं बनाया, घंटी નો દરવાજો છે। આ ક્યાંની ઘર બનાવી રમી રહી છે ગાઈસ, હા જોઈ શકો છો। જય જય હે, જય જય હે। જલ્દી જલ્દી કે જઈ જઈ જય હે, જય જય। हाँ ते जाओ ने, जय जाओ ने। नहीं छोड़ा दरवाजो। जय है, जय है। માન નથી આવ जय है, जय। हाँ મારે વેકેશનમાં જવાનું, વેકેશન તો પડી ગયું પણ હવે શનિવારે આપણે બધાને જવાનું બાના ઘરે। जय तारा धड़मा અને અડધા વાક્ય બહુ કોમેડી છે। तारा धड़मा ખુશી ચાંદલો બાંદલો લખાઈને તૈયાર થઈ ગઈ છે। गर्मी એટલી લાગે છે ને। અરે બાપા તો સાહેબ આપણે માંડલના ઘરે માંડલ નહીં રહ્યા ને કે આપણી હાલત કઈ થાત। અરે યાર બંધ કરવા દે ને। જાના અહીંથી ઢળવારી આ ઢળ હોય તારું એનું તો કાશે હું અહીંયા ઉઘાડા પગે ઊભો રહ્યો છું કેમ કે જેનીલના ચપ્પલ મેં પહેર્યા છે। ઢળ મારું ઢળ આગી રે। અહીં ઢળ ના હોય। અરે અરે મને ધક્કો કેમ મારે? આના કરતા છે ને બારે ધરાઈ આવું સારું। આમાં છે ને બહુ મહેનત થાય, સાચી વાત। દરવાનું સાફ કરવાનું બધું બહુ જ કંટાળો આવે। ઇમરજન્સી હોય કે જો કે મહેમાન આવી ગયા, લોટ ખતમ થઈ ગયો તો ઘર ઘંટી હોય એટલે આમ સારું કે ફટોફટ ઘરમાં જ ધરાઈ જાય, પણ રોજ માટે ના સારું। સાચી વાત। આપણે આપણને ઓલું થાય। હજુ જો હવે માથું ધોઈશું। એક વખત ની નહીં રહી એમ ના બેસ। એક વખત ની નહીં રહી, હવે બીજી વખત ની માથું ધોઈને હવે નહીં, કેમ કે મને ખબર છે કે આ બધું કામ કરવામાં ભૂત જેવી થવાની છું। અને લાગે બી છે, ભૂતથી બી બહુ ખતરનાક લાગે છે। તો સવારે દીવાબત્તી ને એવું કરવાનું હોય છે ને એટલે સવારે વહેલા નહીં લેવું પડે એક વખત। સાચી વાત। હવે પાછા બીજી વખત નાશું અમે। ઘરમાં બી જેવદો પડે છે।
ડીંગુ એટલું ફેલાયું છે ને તો કોણ કે આવું બધું કરવાનું? આય આય આ ડીંગુ માટે સ્પેશિયલ રૂમ છે કે ગમે તેટલું બનાવો. આજુ બી દેખ આજુ બી હા હવે તો એવું કરે તો માથામાં ચપલી માર દેવાની 5 hours later. બોલ હાય 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 બાય બાય હાય હાય બાય બાય હાય હાય. તો ડીંગુએ નાઇટના કપડાં પહેરી લીધા છે. હાય ગંબોન, ગામડે જઈને આયા? કેવું રહ્યું ગામડે? 10 વાગી જે હું આવે પેલું ફરાક કેટલા વાગ્યા? કયું ફ્રોક? અત્યારે તો આ પહેર્યું ને આ મસ્ત લાગે છે. એ ફ્રોક પછી હું સિલાઈ કરી દઈશ. ફેવરેટ કલર બ્લેક હે હું મારા ફેવરેટ કલર બ્લેક છે થેન્ક યુ કે મને વોટ ઇઝ ધીસ હોય લાઈ. થેન્ક યુ હા માય માટે પીવા નંબર 200 તારી માટે લાવી. હું બોલી ના આવી ખબર નથી કોણ હું બોલી નાઈ? સિક્યોરિટી બોલી ના આવી. હું બોલી નાઈ? તને બહુ મારે છે ને હું નહીં કરતી તને હું નહીં લઈ દીધી એટલે એ જેની હેરાન કરે ને એટલે ધમકાવતી હશે. તને મારે બરાબર એમ કે હે ડીંગુ? એ ડીંગુ, મેં ભાઈને માર્યો તો તું બોલવા ગઈ હતી? હા શું કહેતી હતી તું? હા ખુશી દરવાજો આડો કર ને, પંખો બંધ કરી દે ઘડી, એના કે ધીમો કરી દે. કેમ કે આપણે એ પંખો ચાલુ રાખીએ ને, પંખો ચાલુ રાખીએ ને મમ્મી, હા એસી બરોબર તો આ વિડીયોમાં બહુ અવાજ આવે. બા તમને ગરમી તો ગામડે જઈને આવ્યા તો કેવો થાક લાગ્યો? બહુ સારું ગાડીમાં થાકી ગયો બેઠા બેઠા થાકી જવાય. બહુ સેટું સેટું તો હે. તો આપણે વૈશાખ મહિનામાં શું થશે? એ તો અહીં માંડલ તો અમારે ના કે એને પાટડી નહીં નહીં જવાનું. એક તો વધારે. વઢિયારમાં કોને? મામાના છોકરાને હા હા તે બંધવાણ એટલું બધું ક્યાં સેટું એ? આ જો એ ડીંગો જોઈ લે લાઈટ જી ને પાછી હવે પોકાવા મંડી સ્વીચે. તું રે હવે બહુ ધ્યાન રાખવું પડશે એનું. હું છોકરા કેમ આટલા ધમાલેલા હોય? આટલા બધા તોફાન અલગ કોઈના છોકરાના આપણા છોકરા બહુ ધમાલેલા એમાં આ તો બહુ જ આને શાંતિ જ નહીં. નાતન પડી ગયો નાતન પડી હા નાતન પડી ગયો નાતન આ તો અમારથી વટી જઈએ હા તમારથી ને એટલે તમે કબૂલો હો, તમે ધમાલેલા હો એમ ને? હે અમારથી નહીં વટી ગઈ એટલે ઓછી રાડે પણ આ બે વાંદરાની જીમ ચાઈના ચાઈ સડી જાય મને સકાળ હવે તો જરાક જીવડું જોવે ને એ રાડો પાડે. તને કોને? બકુ પર જવું હોય. ટીંગુ ને? હા, તો જીવડું ને? હા આ તોફાન કરે તો કઈડી જાય. તોફાન કરે નહીં કરું કહી દે. આ જ વસ્તુ પર આ જ. સોરી સોરી કે હવે નહીં કરું. બે કાન પકડો, બે કાન પકડો. તો આ તો મમ્મીએ બરોબરનો થાક ઉતારી દીધો. સવારે કેટલા વાગે આવ્યા તમે? 4 વાગે 4 વાગે. 4 સાડા 4 થઈ જાય તો કેટલા વાગે ઉઠ્યા? 8:30. 7:30 સવારના 8:30. ના મને હાડા પાણી જવાની તૈયારી હતી ને તમે ઉઠ્યા. 7:30 કેમ કઈક ઉઠી ગયો હતો. પણ બાર તો 8:30 આવ્યા ને. તો વારવાનું છોડવાનું ના તે બધું નહીં કરવાનું અમારે ખાતા કોરડા લેવા પડે એટલે હા બધું જાતે કામ કરવાનું એટલે કેવું થાય નહીં? થાકી જવાય. નાવાનું ધોવાનું કપડાં ધોવાનું તો મમ્મીના તો દીવાબત્તી કર્યા અત્યારથી ગામડાના ધક્કા ચાલુ થઈ ગયા મમ્મીને. કા મમ્મી? 4 અને દિવસ સાડી તો એટલી મસ્ત લીધી ને મમ્મીએ. કેટલી ગરમી લાગશે ને ગરમી હા હા ક્રાંચી ક્રાંચી કઈ ક્રાંચી એક ક્રાંચી ક્રાંચી તો હેરાન કરી દીધા. ક્રાંચી સાડી તમારી તો ક્રાંચી સાડીને મેચિંગમાં બંગડી મમ્મીને એવી ક્રાંચી સાડી લીધી ને આખી આમ નેટ ટાઈપ છે. તો હવે જોઈએ ઉનાળામાં પહેરીએ કે નહીં પહેરીએ. લેતા તો લઈ લીધી છે
પણ હવે જોવાનું પહેરવાની કેવી રીતના છે નહીં પહેરીએ કે એ જોવું પડશે નહીં મમ્મી આપણે બધું પહેરવાનું ડિસાઈડ કરી પણ લગનમાં જ્યારે ગરમી હશે ત્યારે હા ઘર કર તારે તો હાડી આવી જશે ઘર કરના લગન અંતરણે ઝાડી લીધું હા મમ્મી યાર રાત જગામાં ને બધું બહુ ફેર પડશે હા જ્યારે બી વિડીયો ચાલુ હોય એટલે આને બોલવું જરૂરી પુષ્પરાજ હે ને બોલતો પુષ્પરાજ ઝુકેગા નહીં ઝુકેગા નહીં સાલા એમ કે હા પેલા દિવસે સંજય અહીંયા ખુરશી રાખીને બેઠો ને તે જમવા આવી ને તે આવીને અહીંયા સંજય બેઠો હતો એ મામા ચલો ખાવા પછી કે હું આવું પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા તે સંજય ડિસેમ્બર એવો મારવા આવ્યો ને એને પાછળ પાવ આવીને મને કે આવું એક કીધું નાનો બાળક જન્મે તો પેલું આમ રડવામાં નહીં છોકરો આમ કરે ને તો એ આમ કરે હા. આમ હાથ કરતો હોય હા હવે એક છોકરો આમ 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 કરે ને તો બધા ડોક્ટર ભેગા થઈને કે પુષ્પરાજ ઝુકેગા નહીં બધા ભેગા થઈ ગયા ને ફોટા ખેંચવા માંડી જાય છોકરા પણ આમને આમ જ હાથ રાખતું જ કરશી તો આમને આમ જ કર રડતો રહે. અત્યારના છોકરાએ ને મમ્મી પહેલાંથી જ બધું શીખીને આવી જાય છે એટલે અત્યારના છોકરાને કંઈ શીખવાડવાની જરૂરી જેમ કે આપણે આ ઢીંગુ ફૂલ આમ એક્ટિવિટી એને બધી રીતના ગીત ગાવામાં એક્ટિવિટી ભણવામાં એક્ટિવિટી આમ ડીંગો આમ કર કમ્પ્લીટ છે પણ ધમાલ બહુ છે ધમાલ આમ ધમાલમાં તો શું થશે શીખવા મારું જો હું કરું એ કર એમ કર દે જેને ના હોય તો ના કરે ધમાલ બોલ હમ જેને ના હોય તો આ છોડી ના કરે ખાલી એક જેની લે જ બધાને ધમાલ કરતા શીખવાડી દીધું એને જેને ના ખુશ હોય છે ને તો તાર છોડી જરાય ધમાલ તાર જોવો તો જોજે તો કે મમ્મી ને કે કઈ નહીં હવે થોડાક ટાઈમે આટલો મહિનો કાઢવાનો છે પછી તો સ્કૂલે આવતી જતી થઈ જશે કેટલા દાડા વેકેશન રહેશે બધું મહિનો તો ઉપાધિ કરી કે ટ્યુશનમાં આખો મહિનો ખેંચવાનો એમ આટલા દિવસ તો વિડીયોમાં મમ્મી નતા આયા આજે મમ્મી વિડીયોમાં આયા ને મમ્મી એટલે આજે મમ્મીનો જ વિડીયો ઉતારશું ફૂલ વિડીયો હા ફૂલ વિડીયો તાપ ને હેરાન થઈ ગયા તારા હું તો આવે જ ને મમ્મી હું તો એટલું જ કહું કે આ એસી કરતા ધાબે સારું ભજન મેં આખી રાત બેઠા ને થાકી ગયા કેળો બેળો બેઠા બેઠા મૂકી જાય દુખાય એક તો બપોરે ગાડીમાં બેઠા ત્યાં જઈને ત્યાં આખો દિવસ બેસવા હા અહીંયાથી મિનિમમ 4 કલાક જેવું થાય ગાડીમાં જાવ તો 4-5 કલાક વધારે જેવું થાય સંકેશ્વર આગળ વધારે હા એટલે ગાડીમાં તો 4 કલાક થાય બસમાં 5-6 કલાક થાય હા બસમાં જઈએ ને તો ખબર 5-6 કલાક થઈ જાય બસ તો ધીમે નમ 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 હેડો ચલો તો અહીંયા હવે મમ્મી જાય છે સુવા અમે જઈએ છીએ સુવા ચલો બાય કહી દો બાય તો ગાઈસ ચલો વિડીયો અહીંયા પૂરો કરીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જરૂર કરજો ચલો બાય થેન્ક્સ ફોર વોચિંગ